घर सिर्फ ईंट और दीवारों से नहीं, घर बनता है घर में रहने वाले लोगों से। कभी कभी मुझे ऐसा लगता है कि जब मैं घर आऊँ तब मैं खुद से मिलता हूँ। नमस्ते, मेरा नाम योगेश सोनी है। आप सबका मेरे घर में स्वागत है। इतिहास में आप देखोगे तो भरूच बहुत पुराना शहर है। दूसरा, भरूच हमारा नर्मदा नदी के किनारे पे है। तो ट्रांसपोर्टेशन बाय सी हो यहाँ से कंडक्ट होता था पिछले 25-30 सालों में। कि आप पुराने फोटोग्राफ भरूच के देखेंगे और अभी के देखेंगे, सो मेनी डिफरेंस सराउंडिंग भरूच। ओवरऑल इंडस्ट्रियल जोन 150 इयर्स ओल्ड, जो गोल्डन ब्रिज है, अंग्रेज़ों का टाइम का वो ब्रिज है। मेरे जो डैड थे वो रेलवे में जॉब करते थे। उनका जॉब भी यहाँ भरूच में उन्होंने किया हुआ था। गवर्नमेंट जॉब था तो ट्रांसफ़र होता रहता था। बट हार्ट में उनका भी एक इच्छा था कि आफ्टर रिटायरमेंट भरूच में स्टे होना है। पहला અમારું જે 1 BHKનું મકાન હતું, જોઈન્ટ ફેમિલી તો કે આ ફેમિલી હવે એક્સપાન્ડ થાય છે તો નવા રેસિડન્સનું પ્લાનિંગ કરવું જોઈએ, એટલે એમની બી ઈચ્છા હતી. સો એમને બેઝિકલી 3 bedroom, હોલ, કિચન, ડાઇનિંગ, હોમ થિયેટર, લાઈક એક્સ્ટ્રા સ્પેસીસ લાઈક ગઝીબો, આઉટડોર સિટિંગ, એક એમની બેઝિક રિક્વાયરમેન્ટ હતી. घर वो है जो अपने परिवार को जोड़े। माइंड में एक कॉन्सेप्ट क्लियर હતો. મારા 2 ડોટર છે. બિફોર મેરેજ મેક્સિમમ ટાઈમ કે નવા ઘરમાં બંને ડોટર મેક્સિમમ ટાઈમ અમારી સાથે સ્પેન્ડ કરી શકે. I study at Ahmedabad. I love coming back here. It's my comfort zone. I just want to sit here, read stories, watching movies, series. In the mid-size villa, I think balcony is a must. Balcony is the main important part. अब जैसे कभी ये रोड से आएंगे तो आपको एक दूर से भी ये घर दिखेगा आपको. उसमें जैसे कि ब्रिक क्लेडिंग, बालकनी का जो मासिंग है, फिर अगेन आप जब ऊपर जाएंगे टेरेस पे तो एक फ्रेम बनाई हमने. माई वाइफ, 2 डॉटर्स और एक सन है. शाम को साइड पे से आने के बाद हम फैमिली मेम्बर यहाँ ही डिनर करके बैठते हैं. जो डिस्कशन है वो हमारा यही हॉल में ही होता है, ज्वाइनिंग एज ए फैमिली. પહેલાં તો કોઈ એવો આઈડિયા જ નહોતો કે નવું મકાન બનાવીશું, પણ જ્યારે વિચાર થયો કે નવું મકાન બનાવીએ ત્યારે ખૂબ જ આનંદ થયો. જૂના મકાનમાં પણ સારું જ હતું, પણ એના કરતાં પણ અત્યારે અહીંયા જગ્યા ને બધું વ્યવસ્થિત મળ્યું. કોઈક મહેમાન આવે તો અમને જે અગવડ પડતી હતી તે અહીંયા નથી પડતી. અહીંયા ઘણું સરસ લાગે છે અમને. નવા ઘરમાં નવું કંઈક બનાવવાની ઈચ્છા હતી, એટલે આ કિચનમાં કંઈક નવું બનાવવાની ઈચ્છા હતી. આઇલેન્ડ બનાવવા હતું, એ ટાઈપનું કિચન અમે ઘણું વાપર્યું. वो अंबिका निवास हाउस का नाम इसलिए रखा है, वो हमारा कुल देवी है. गुजराती में कुल देवी, और रिलीजियसली वेरी इमोशनली टच विथ અંબાજી. અને તેમના આશીર્વાદને અસીમ કૃપાથી જ અમે નવા મકાનનું અમારું સપનું સાકાર કર્યું છે. એટલે મધરની રિક્વાયરમેન્ટને ફર્સ્ટ ગ્રાઉન્ડ ફ્લોર પર અમારે પૂજા રૂમ અને એના બેડરૂમ સેટઅપ કરવાનો હતો, એ ધ્યાનમાં હતું. અહીં રહેવાયા પછી સારું લાગે છે ને બધા આનંદથી રહીએ છીએ, શાંતિ લાગે છે ઘરમાં. મકાન બનાવ્યું ત્યારે વાસ્તુશાસ્ત્રને પણ અમે ધ્યાનમાં રાખ્યું હતું. આર્કિટેક્ટને અમે પ્રિફર કર્યું હતું કે ભાઈ આટલી વસ્તુ તો કમસે કમ અમારે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જોઈશે જ.
અને એમને જે રીતે ઇન્ક્લુડિંગ ડ્રેસિંગ એટ એ ટોયલેટ બાથનું જે એમનો કોન્સેપ્ટ હતો એ પ્રમાણે આર્કિટેક્ટને સજેસ્ટ કર્યું હતું અને આર્કિટેક્ટ મહેન્દ્રભાઈએ અમારે જે ટેસ્ટ જોઈતું હતું એ પ્રમાણેનું ડ્રોઈંગને ડિઝાઇન પ્રોવાઈડ કરી. આ ઘરમાં ફિઝિકલી તો એવું હોય કે તમે જે ભૌતિકતાને નહીં પણ ઇમોશનલી જે ટચ થાય કે તમે ઘરમાં આવ્યા પછી ઘરનું પોતાનું ફિલિંગ્સ જે આવવું જોઈએ એ ફિલિંગ્સ આ જગ્યાએ આ ઘરમાં અમને મળ્યું છે. આ મકાનમાં બધું એક સપનું પૂરું થયું એવું લાગે છે.